હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 2 ગણશું. તો પ્રશ્ન નંબર 2માં આપણે ઉદાહરણ 1માં 2 દાખલા આપેલા છે તેને આપણે સોલ્વ કરવાના છે. અહીં આપણે દાખલા નંબર 1 સોલ્વ કરશું. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? અહીં આપણે જ્હોન અને જીવંતી પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી તે શોધવાનું છે. તો પહેલાં ધારણા કરવી પડશે. ધારો કે જ્હોન પાસે x લખોટી છે. ધારો કે જ્હોન પાસે x લખોટી છે. હવે જ્હોન પાસે x છે તો જીવંતી પાસે આપણે કેવી રીતે ધારણા કરશું? ધારો કે બંને પાસે 10 લખોટી હોય અને એક જણા પાસે 7 હોય તો બીજા જણા પાસે કેટલી હશે? 10 - 7 એવી રીતે હશે કે નહીં? બસ એવું જ આપણે અહીં કરવાનું છે. જ્હોન પાસે x લખોટી છે અને બંનેની કુલ લખોટી 45 છે તો જીવંતી પાસે કેટલી હશે? 45 - x. અને જીવંતી પાસે 45 - x લખોટી છે. હવે આગળ શું કહે છે કે પ્રત્યેક વ્યક્તિ છે તે 5-5 લખોટી ખોઈ નાખે છે અને 5-5 લખોટી ખોયા બાદ જે સંખ્યા રહી તેનો ગુણાકાર આપણને 124 આપેલો છે. 5 લખોટી ખોઈ કાઢ્યા બાદ જ્હોન પાસેની લખોટી બરાબર. તો x લખોટી હતી અને 5 ખોઈ કાઢી એટલે -5 થઈ જશે. તો જ્હોન પાસે 5 ખોવાઈ ગઈ એટલે x - 5 બચી. તેવી જ રીતે જીવંતી પાસેની લખોટી બરાબર 45 - x તેની પાસે હતી. હવે એમાંથી 5 નીકળી જાય, -5 કરીએ તો xમાંથી તો -5 ન થાય પણ 45માંથી -5 થાય એટલે 40. તો 40 - x લખોટી તેની પાસે બચી. બંને પાસે 5 લખોટી ખોયા બાદ x - 5 અને 40 - x લખોટીઓ બચે છે અને બચેલી જે સંખ્યા છે તેનો ગુણાકાર આપણને ઓલરેડી આપ્યો છે 124. આમ બચેલી લખોટીનો ગુણાકાર 124 છે. તે માટે તો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ. x - 5 ગુણ્યા 40 - x બરાબર 124. હવે આપણે xને બંને સંખ્યાઓથી ગુણવાનું છે, તેવી રીતે -5ને પણ બંને સંખ્યાઓથી ગુણવાનું છે. તે માટે xને પહેલાં 40થી ગુણીએ તો 40 ગુણ્યા x એટલે 40x પ્લસ પછી xને xથી ગુણીએ પ્લસ માઇનસ થશે. x ગુણ્યા x એટલે xનો વર્ગ. પછી -5ને બંને સંખ્યાઓથી ગુણવાનું છે, માઇનસ પ્લસ માઇનસ થશે. 4 × 5 = 20 એટલે 200. પછી -5ને -xથી માઇનસ પ્લસ થશે. 5 ગુણ્યા x એટલે 5x બરાબર 124. હવે જે સંખ્યાઓનો સરવાળો બાદબાકી થાય તેનો કરી લઈએ. તો 40x અને 5xનો સરવાળો થઈ શકશે. બંનેમાં પ્લસ છે એટલે સરવાળો થશે. તે માટે પહેલાં x વર્ગવાળું પદ લખી લઈએ. -x². 40x + 5x એટલે 45x. મોટી સંખ્યા 40 છે એની આગળ પ્લસ છે એટલે પ્લસ રહેશે. -200 બરાબર 124. હવે 124 જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવીએ તો પ્લસમાંથી માઇનસ થઈ જશે. તે માટે -x² + 45x -200 -124 બરાબર 0. તે માટે -x² નું -x² રહેશે પ્લસ 45x અને માઇનસ પ્લસ થાય એટલે આ બંનેનો સરવાળો થશે. 200 + 124 એટલે 324. મોટી સંખ્યા 200 છે તેની આગળ માઇનસ છે એટલે માઇનસ રહેશે બરાબર 0. અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું પણ જે પ્રથમ પદ છે ને તે માઇનસ છે તો એને આપણે પ્લસમાં ફેરવી નાખીએ. પ્રથમ પદની નિશાની બદલીએ તો પાછળના બધા પદોની નિશાની બદલવી પડે.
એક્સ વર્ગ પ્લસ છે તો -45x માઇનસ છે તો +324 બરાબર 0. હવે આપણે શું કરશું, કાંઈ પણ કોમન નીકળતું હોય, સામાન્ય નીકળતું હોય તો સામાન્ય અવયવ કાઢીએ, પણ કાંઈ સામાન્ય અવયવ નથી નીકળતો તો શું કરશું, મધ્યમાં રહેલું જે પદ છે તેનું વિભાજન કરશું. તેનું વિભાજન કરવા માટે આપણે પ્રથમ પદનો સહગુણક એટલે કે 1 અને અંતમાં રહેલું પદ એટલે 324 આ બંનેનો ગુણાકાર કરવો પડે. 324 એકા 324. હવે 324ના આપણે એવા અવયવ નીકાળવાના છે કે જેનો સરવાળો કરીએ ને તો જવાબ 45 આવે. તો 324ના તો કેટલા બધા અવયવ નીકળે આપણને ન આવડે, તો આપણે શું કરીએ, આપણે 324ના અવિભાજ્ય અવયવ નીકાળી લઈએ. તો પહેલાં 2થી ભગાશે 16 અને 2, પછી વળી પાછું 2થી ભગાશે 81, હવે 2થી નહીં ભગાય 3થી ભગાશે 27 તેરી 81, પછી 3થી ભગાશે 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો આપણને અહીં અવિભાજ્ય અવયવ મળી ગયા. તો આ સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે બે એવી સંખ્યાઓ બનાવશું કે જેનો સરવાળો 45 થાય. તો સૌપ્રથમ હું આ બે સંખ્યાને ગુણી નાખું, 3 તેરી 9. હવે આ બધી સંખ્યાને ગુણું, 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. તો 36 અને 9 આનો સરવાળો કરી તો 45 આવી જાય. તો આપણને જે બે અવયવ મળ્યા એ 36 અને 9 છે. બરાબર. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ રાખશું, કેમ કે અહીં પ્લસ છે એટલે કાં તો બંનેને પ્લસ મળશે અને કાં તો બંનેને માઇનસ. હવે પ્લસ મળશે કે માઇનસ એ આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ માઇનસ છે એટલે બંનેને માઇનસ મળશે અને એક્સ છે એટલે આપણે એક્સ લખી લેશું. તો આવી રીતે આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરી નાખ્યું. તે માટે એક્સનો વર્ગ -36x -9x વત્તા 324 બરાબર 0. હવે પ્રથમ બે પદ અને અંતમાં બે પદ જે રહેલા છે તેનામાંથી આપણે સામાન્ય અવયવ નીકાળીએ. તો આ બંનેમાંથી x નીકળશે તો અંદર x -36 બચ્યું. અહીં માઇનસ છે તો અહીં ફરજિયાત માઇનસ જ લેવાનું. આ બંનેમાંથી સામાન્ય 9 નીકળશે. હવે કેમ કે અહીં માઇનસ લીધું છે એટલે કાઉન્સની અંદર જે પણ સંખ્યાઓ હશે તેની નિશાની બદલી જશે. 9 તો સામાન્ય નીકળી ગયું, x -x હતું તો +x, એ રીતે પ્લસ છે તો માઇનસ અને અહીંયા બચશે 36 બરાબર 0. હવે આપણે ચેક કરીએ માઇનસની ડાબી બાજુ ને જમણી બાજુ જે સંખ્યાઓ છે એમાં જે કાઉન્સ છે એ સરખો આવવો જોઈએ. કાઉન્સ સરખો આવે તો જ જવાબ આપણો સાચો છે. તો હવે આપણે કાઉન્સને સામાન્ય કાઢી લઈએ એટલે કે x -36ને. તો શું બચ્યું, x -9 બચી ગયું બરાબર 0. તે માટે હવે આપણે શું કરીએ, બંને કાઉન્સને 0 આપી દઈએ. x -36 બરાબર 0 અને x -9 બરાબર 0. તે માટે x બરાબર 36 માઇનસમાં છે, જમણી બાજુ જાય તો પ્લસમાં થઈ જશે, 0 + 36 એટલે 36 રહેશે. અને એવી જ રીતે તે માટે x બરાબર -9 છે ડાબી બાજુ, જમણી બાજુ જાય તો +9, 0 + 9 એટલે 9 જ રહેશે. તો આવી રીતે આપણને xના બે મૂલ્ય મળે છે, 36 અને 9. તો હવે જોન પાસે x લખોટી હતી તો આપણે કઈ ધારવી, 36 ધારવી કે 9 ધારવી? તો બંનેમાંથી એક ધારી શકીએ. જો જોન પાસે 36 હોય તો જીવંતી પાસે કેટલી હોય, 45 - x એટલે 45માંથી 36 કાઢીએ એટલે 9 બચશે. અને જો ઉલટું, જો જોન પાસે 9 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હશે, 45 - 9 એટલે 36. એટલે જો જોન પાસે 36 હશે તો જીવંતી પાસે 9 અને જો જીવંતી પાસે 36 હશે તો જોન પાસે 9. તે અંતમાં આપણે લખીને દર્શાવી દઈએ. આમ જોન અને જીવંતી પાસે અનુક્રમે 36 અને 9 લખોટી હશે અથવા 9 અને 36 લખોટી હશે. એટલે કાં તો જોન પાસે 36 હોય તો જીવંતી પાસે 9 હશે અને કાં તો જોન પાસે 9 હોય તો જીવંતી પાસે 36 હશે. તો અહીં આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.